અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નામદાર હાઈકોર્ટના સૂચનોને ધ્યાનમાં લેતા શરૂઆતની અંદર જુલાઈ મહિનામાં 151 એવા વાહન ચાલકો જેમના 25 કરતાં વધારે મેમો હતા એનો રિપોર્ટ જે છે એ આરટીઓ અમદાવાદને કરવામાં આવેલો, જેમાં આરટીઓ અમદાવાદ દ્વારા 37 લોકોના લાયસન્સ જે છે ઓલરેડી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે અને બાવળા અને ગાંધીનગર દ્વારા એ પ્રોસેસ ચાલુ છે. ત્યારબાદ જેટલા લોકોના પણ 6 કરતાં વધારે વાયોલેશન્સ છે, ના માત્ર હેલ્મેટ પણ હેલ્મેટ સિવાય રોંગ સાઈડ હોય, ઓવરલોડિંગ હોય, આઈ મીન રેશ એન્ડ નેગ્લિજન્ટ ડ્રાઇવિંગ હોય, એ તમામ પ્રકારના ઓફેન્સીસ મળીને 6 કરતાં વધારે જો કોઈના મેમો જનરેટ થયા છે એવા 2000 જેટલા વાહન ચાલકોની ડિટેલ્સ જે છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે સમગ્ર ગુજરાતના આરટીઓ સાથે શેર કરી છે અને તમામ આરટીઓ દ્વારા જે છે એ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા જે છે શરૂ કરવામાં આવી છે. એનો કમ્પ્લાયન્સ રિપોર્ટ પણ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને એ લોકો આપશે. ભવિષ્યની અંદર પણ જે લોકો હેલ્મેટ નથી પહેરતા અથવા તો બીજા વાહનના નિયમોનો ભંગ કરે છે એ તમામના વિરુદ્ધમાં લાયસન્સ જે છે સસ્પેન્ડ કરવાનું અને ભવિષ્યમાં કેન્સલ કરવાની પ્રોસેસ પણ જે છે એ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે. સેક્શન 206 ઓફ મોટર વ્હીકલ એક્ટમાં આ પ્રોવિઝન આપવામાં આવ્યું છે. એટલે તમામ નાગરિકોને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વતી નમ્ર વિનંતી છે કે હેલ્મેટ પહેરો અને તમામ ટ્રાફિકના જે નિયમો છે એનું પાલન કરો. સર, જે હેલ્મેટ વગરના વાહન ચાલકો માટે આ કાર્યવાહી કરવામાં આવશે કે ટ્રાફિકના તમામ જે રૂલ્સ છે તેને બ્રોક કરવા? હેલ્મેટ પ્રાયોરિટી છે, પ્રાથમિકતામાં અમે એને લઈશું. આ જે 2000 રિપોર્ટ કર્યા છે એની અંદર પણ 100 જેટલા વાહન ચાલકો એવા છે કે જેમના હેલ્મેટના મેમોઝ જે છે એ આની અંદર ઇન્ક્લુડેડ છે અને ભવિષ્યની અંદર પણ હેલ્મેટને પ્રાયોરિટીમાં રાખી અને અન્ય જે માર્ગ સંબંધિત નિયમોનો ભંગ છે એ તમામ ભંગ માટે લાયસન્સ જે છે સસ્પેન્ડ કરવાની પ્રોસેસ કરવામાં આવશે. સાહેબ, આવનારા દિવસોમાં કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવશે કે હેલ્મેટ વગરના કેટલા મેમો ઇસ્યુ થયા હશે અને તેમના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે ડેલીના લગભગ 3,000 થી 4,000 મેમો હેલ્મેટ જે લોકો નથી પહેરી રહ્યા એના ઇશ્યુઝ થઈ રહ્યા છે અને ભવિષ્યની અંદર પણ આ કરતા રહેવામાં આવશે. અને આ જે છે એ તમામ નાગરિકોને પણ મારી નમ્ર વિનંતી છે કે હેલ્મેટ પોતાની સુરક્ષા માટે પહેરવાનું છે અને એ પોતાની જવાબદારી સમજીને જો આપણે પહેરતા થઈશું તો આ પ્રકારની ડ્રાઈવ જે છે અને આ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી જે છે એ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે તો નાગરિકને બહુ જ અગવડતા પડશે. એટલે તમામને વિનંતી છે કે પોતાના રક્ષણ માટે હેલ્મેટ પહેરવાની જે છે આદત કેળવવી જોઈએ.